આપણે તો બહુઓને કઈ બી કહીએ ને એટલે એમના ડાચા ચડી જાય. આપણે જે સહન કર્યું એ આ બધું સહન કરવાની. સાચું કહું, દર રવિવારે એનો બહાર ફરવા જોઈએ. જાણે પૈસા ઝાડ ઉપર ના ઉગતા હોય. મારે તો બચારા છોકરા ના જવું હોય ને તો પરાણે લઈ જઈશ. શું કહેવાનું. મારા ત્યાં પ્રસંગ હોય ને તો એને આવતા બહુ જોર આવે અને એની માના ત્યાં હોય ને તો 4 દાડા પહેલા જતી રહે. હાસ તો એનો મૂક્યા વગર તો જતી હશે, એનો તો જોડે જ લઈ જાય અને મારો છોકરો બચારો પાછો ગોળો પડે. આપણે કામ કર્યું એવી આટલું કામ કરે. આપણે તો સવારે વહેલા ઉઠીને ભેંસોનું કામ કરતા, બપોરે ખરા તાપમાં ખેતરમાં જતા અને આ તો એસી બેહીને કામ કરવાનું, પેલા કોમ્પ્યુટર ઉપર બેહી રહેવાનું અને 5 કલાક કરે એમાંય આવીને કે અમારે તો આજે બહુ કામ હતું. એવું શું કામ હતું? આપણી હાવું તો કેવી હતી, સામે કશું બોલાય નહીં અને આ બધું તો આપણું મોં તોડી લે. પણ શું કહેવાનું, આપણો સિક્કો ખોટો હોય તો આપણે બીજાને કહેવાય? પેલા ટેણિયાને મારા આપણે કઈ બી કહીએ ને એટલે એની ઉપર દાજ ઉતારે. હવે છોકરા છે તો મસ્તી જ કરવાના ને, અને આપણે એમ કહીએ ને કે આવો આમ કરે છે એટલે તરત ગુસ્સે થઈ જશે. બોલ, આપણે જેટલા કાઢ્યા એટલા હવે આપણે કાઢવાના. એ બેને જોડે રહેવાનું છે, એ બે ખુશ એટલે આપણે ખુશ. હું તો પડતી જ નહીં ને એમનામાં.